વલસાડમાં પોલીસ કર્મી લાંચ લેતા ઝડપાયા। વલસાડમાં એસીબીની સફળ ટ્રેપ, 5,000ની લાંચ લેતા પોલીસ કર્મચારી રંગેહાથ ઝડપાયો। વલસાડ જિલ્લાના ધરમપુરમાં લાંચ લેતા પોલીસ કર્મચારીને એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે રંગેહાથ ઝડપી પાડતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે। પ્રોહિબિશન કેસમાં હેરાન નહીં કરવા અને લોકઅપમાં નહીં મૂકવાના બહાને લાંચ માંગવામાં આવી હોવાનો આક્ષેપ છે। વલસાડ જિલ્લાના ધરમપુર પોલીસ સ્ટેશન હેઠળની પંગારબારી આઉટપોસ્ટના એએસઆઈ કિશોરભાઈ ગામિત અને કોન્સ્ટેબલ રમેશભાઈ ભોયા વિરુદ્ધ એસીબીએ ટ્રેપ ગોઠવી કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી મુજબ અગાઉ પ્રોહિબિશન કેસમાં ઝડપાયેલા ફરિયાદી પાસેથી લોકઅપમાં નહીં મૂકવા અને હેરાન નહીં કરવાના બહાને 15,000 રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી। રકમના અંતે 8,000 રૂપિયા નક્કી થયા હતા, જેમાંથી 3,000 રૂપિયા અગાઉ અપાઈ ચૂક્યા હતા। બાકીના 5,000 રૂપિયા આપવા ફરિયાદી તૈયાર ન હોવાથી એસીબી નો સંપર્ક કરાયો હતો। ટ્રેપ દરમિયાન આરોપી એએસઆઈના કહેવાથી કો જાહેર રોડ પર આવી લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો, જ્યારે મુખ્ય આરોપી એએસઆઈને શંકા જતા તે ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે।